યુવાનનું મૃત્યુ થયું છે, શું કહેશો તમે એ બાબતે? ગઈકાલે ટ્રાઇબલ મ્યુઝિયમમાં બસ ત્યાંની સત્યમ કન્સ્ટ્રક્શન એજન્સીના માણસોએ તે જ ગામના બે યુવાનોને ત્યાં પકડીને ગોંધી રાખીને કપડાં ઉતારીને ઢોરમાર મારવામાં આવ્યો હતો. એમાં જયેશભાઈ સનાભાઈ તડવી એ ગઈકાલે જ મૃત્યુ પામ્યા હતા અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવી આજે મૃત્યુ પામ્યા છે. ત્યારે અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ, તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં બનાવ બન્યો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસોએ, જે એજન્સીના માણસોએ એમના કહેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવું જોઈએ. તે આજ દિન સુધી પોલીસે નથી કર્યું. બીજું કે ત્યાં જે દંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું. ત્યારે અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુંબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. તો એમની પાસે કોઈ ઓથેન્ટિક પુરાવા હોય તો મીડિયાને પણ આપે ને અમને પણ આપે, જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે. અમારે 2 દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને રફે દફે કરવા માટે એમણે ચોરીનો ઇલ્ઝામ લગાવ્યો છે. એટલે જ્યાં સુધી એનો ખુલાસો નહીં આવશે ત્યાં સુધી અમે ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે નથી જવાના. બીજું, આવતીકાલે કેવડિયા ગરુડેશ્વર સદંતર બંધનું એલાન આપીએ છીએ. 5 દિવસ પછી તારીખ 12 ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બહારની એજન્સીઓ છે, એમના બહારના લોકો હોય એમને અમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય, શોષણ થયું હોય એ બાબતને લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું. આજે જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ઘર્ષણ શું કામ સર્જાયું પોલીસ અને ચેતરભાઈ વચ્ચે? આજે જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆરમાં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે, અમે એમને જોયા તો બધા મજૂરિયા લોકો છે. તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું? અગર નથી નાખતા તો અમારી ડેડ બોડી અમને આપી દો, અમે એનો ન્યાય અમારી રીતે મેળવી લઈશું. અમે ડેડ બોડી લઈને એસપી કચેરી જવાના હતા પણ પોલીસ અમને અટકાવી રહી છે, એટલા માટે એમની સાથે થોડુંક ઘર્ષણ થયું છે અને જબરજસ્તીથી કોઈની પણ સંમતિ વગર પીએમ કરવામાં આવી રહેલું છે અને આને જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને પતાવવાની વાત છે. પણ અમારો વિસ્તાર, અમારા લોકો અને અમારી જમીનો પર અમારા લોકોને જ્યારે આવી રીતના મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ શરમ અનુભવીએ છીએ. આવનાર દિવસોમાં આવા બનાવને ક્યારે અમે સાખી નથી લેવાના. આવા બનાવ ફરી નહીં બને એની તકેદારી પોલીસ, અહીંનું વહીવટી તંત્ર રાખે. નહીં તો આવનાર દિવસોમાં અમે રોડ પર ઉતરીશું ત્યારે અહીંયા આગળ અમારી સામે ઊભું નહીં રહેશે. એમનું આવનારા દિવસોમાં જે પણ થશે અમે લડી લઈશું. આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસ શું રહેશે કાર્યક્રમ? કેવડિયામાં વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવવાનું રદ કર્યું છે અને આક્રોશ દિવસ તરીકે આવતીકાલે મનાવીશું ને એને બંધનું એલાન